જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ અને જય લેરનાથ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે સવારનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી રહ્યા છે 6:30 વાગી રહ્યા છે અને સરસ ધીમે ધીમે ઉગતા આવે છે. તો કારણ કે આપણે વહેલા જાગ્યા હતા અને જાગીને નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને કાલે તો પાવાગઢથી આવ્યા એટલે થાકી ગયા હતા. અમે આજમાં હોઈ ગયા હતા અને અત્યારમાં જાગીને નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. આજે જવાનું છે ખેતરમાં, કારણ કે આપણે તો રોજ દી ઉગે ખેતરમાં એવું જ હોય. કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી જોઈએ. જે શિરાવાનું બાકી છે શિરાવા નથી, નાસ્તો પાણી નથી કર્યા. વહેલા જાગીને માર્કેટમાં વહી ગયા હતા. આ સીધું મળી જ નાખવા બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. અમારે વાંશુબેન હજી આરામમાં છે, જાગ્યા નથી હજી. વાંશુ દીકો જાગો, હાલો દીકો, હવે જાગો જાગો. આપણે અત્યારમાં જવાનું છે રીંગણીના ખાલા ગુરવા ને રોપ આવી ગયો છે. આપણે તો અમારો રોપ આવી ગયો છે, ખાલા ગુરવાના છે ભૌતિકભાઈ. જો કેવડો મોટો રોપ છે અને આને ગુરવાના છે ખાલા. તો ચલો ચલો હવે તે ગાય છે હું ત્યાં બતાવી દો. હું થયું બધાને કહેતો તે છે ઘેઠા બેતા હોય તો તે વહી ગયો. દેખાડ દો માંગે. હા, એટલું બધું લોહી નીકળે છે. તો જો અમારા ભૌતિકભાઈના હાથમાં કોસ વાગી ગઈ હતી કાલ. પડામાં સાડીઓ ખોડવા ગયા ના વાગી ગઈ હતી. આંધળા બધા તોડવા પડશે, કેમ કે લંકાઈને છોડવા વાપરવાનો બોલે એટલા માટે. તો હાલો હવે લઈ લો. લઈ લીધું છે પણ આવડા ખાલા બુરવાના એવડા નથી બુરવાના. જો આપણે આ ખાલું રહ્યો ને, જ્યાં પેલા ખાલું બુર્યું હતું રોપ ચોટી ગયો છે. બધા ન સોટો અમુક ત્યાં સોંપી દો. ઊંડો ખાડો કરજો. જો મિત્રો, આ રીતે રોપ થોપવાનું હોય ખાલામાં. ફરી આખું ન વળવું તો એટલો ઊંડો ખાડો કેટલા કરે બસ 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 શાબાશ. પાણી ભરતાવાનું પાણી પાઈ શાબાશ. પાણી હમણાં ભગવાન પાવાના છે. ઓલા બેસા તમારા હવે ઈ બેસા માં આ એક ખાલું જાય. અહીંયા બુરેલું છે. આ હજી એક બુર દો, એટલે બુર દો. એ પાય પાય નથી ન થાય બહુ હાલે. હજી થોડોક તડકો છે કે રોપ લંગાવવા માંડ્યો. હા, ફૂલ તડકો થાય ત્યારે શું થાય છે? કાંઈ નહીં, પાણી પાઈ દેવાનું. પાંદડા બધા ખરી જવાના લંકાઈને જોજો. પાંદડા પણ એક બુબે પાંદડા છે એટલે બધા તોડી લીધા છે. હાલો જાજો રોપ લેજો. હલકે હારી ના આવું પડ્યું, રોપ ફૂટી ગયો તો એ થોડી ખબર હોય જાજા ખાલા છે આમાં એમ. જાજો લઈ લેજો એટલે હાલ ન આવું પડે. મિત્રો, આ છોડવામાં બેઠું છે માછ. દેખાય તો તમને દેખાડું. મેં કીધું આમાં રીંગણા નથી ઉતારે 2-3 વર્ષથી. જો કેટલા રીંગણા દેખાય તમને. ને માછ ક્યાંક બેઠું છે, આપણે જોવાનું છે. સરી એવું દેખાતું હશે કદાચ તમને. દેખાતું લાવ ઉડાડજો લાવ. નથી ઉડાડવા માંગી રાખી પગ 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 નથી ઉડાડવું. લે એક આટલું ગોઠું મત છે તો એને ઉડાડવું. આપણે રીંગણી ખાલા બૂર દીધા છે અને વાય વાય પોપેથી પાણી છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે. કેમ કે આ તડકો વધારે છે એટલે પાણી છાંટવું પડશે અને આજ પાણી પાવાનું નથી. જો આપણે ગુવાર વાયો તો એ કાઢીને પાથરા કરી નાખ્યા છે અને એમાં ખડ છે એટલે હાથી આંકવાનું છે અને પછી ખડ વીણીને પછી પાણી શરૂ કરવાનું છે. એટલે ત્યાં તો આપણે રોપ જો લંઘાઈ ગયો હતો એટલે હુકાઈ ન જાય એટલે પપ્પેથી પાણી પાવાનું શરૂ કરી દીધું છે. અને આપણે આમે તે જો કે
બધા એમ ખાલા બુરી દીધા છે, થોડો ઘણો રોપ વધ્યો છે. પણ અત્યારે જો કે હજી મોટા મોટા ખાલા હતા એ પૂરાઈ ગયા છે, એટલે અત્યારે આપણે રોપ બધો હાસવીને એક ધોરિયાને કાંઠે બધો જો નાખી દીધો છે. દેશી જુગાડ કરીને પછી આપણે જયારે ખાલા પડાય ત્યારે લઈ લેવાનો છે. તો જો આ બધો રોપ જ છે. એમાં એવું થાય એક હારે ખાડો કરીને દાટવી એટલે રોપ આમ બગડી જાય, પીળો પડી જાય ને એક બીજી લાગે એટલે બગડવાની શક્યતા રહે. એટલે આપણે તો એમ નોખો સબજી તો છે ને હવે આપણે ગુવાર બહાર કાઢવાનું કામ ચાલુ કરી દેવાનું છે. એને પાણી પાવાનું કામ શરૂ કર્યું છે. તો પેલા તો આપણે ગુવાર મંડવી બહાર કાઢવા હાલો. રેલ બંધ કર, રેલ બંધ કર, નવરી થઈ ગયું. રેલ બંધ કર, કોપરાઈટ કેમ તડકો લાગે છે અને ઇન્સ્ટાગ્રામમાં રેલો મળી જોવા. કોપીરાઈટ હશે, બંધ કરીને કરી દીધી બંધ. એમ કરી મારી લીધું બંધ થઈ જાય જોવે ને તારે બંધ થઈ ગઈ. કઈ પણ અને બાજવા છે કે આવડતું જ નથી. તને કઈ આવડે? આવડે તને કે બાજુ છે? તરસ લાગી પાણી ભરતી આવજો. જા બોટલ લેતી ઘરે છે. હું કઈ નથી જવાનું. તે કોણ જાય છે? હું થાકી ગઈ. હું થાકી ગયો છું. તમે કાંઈ નથી થાય, કાલે જાઓ. તું જા. હમણાં ચેતન લઈને આવશે. બંધ ફોન કરી દે, મંગાડે કરી દીધો. તે હું લાગે છે? તો તું બેઠી હોય ને પાણી માટે તો ન હાલવા માંડું. હે હા વધારે વાગશે. બાજુ છે પકડી લો ને ગુવાનો. પકડ લીધો. હા મારો હાથ તો મૂકો, મારો હાથ આમ જો. બોલા હું કહેતી શું થયું? ચીટકું ફરી ગયા. હું કહેતી બોલો. કાંઈ નહીં, પાણી દીકું લઈને આવે તો કેમ તોફાન કેમ કરશો? અરે જોવા મળી. શાંતિ રહી જાવે, શાંતિ રહી જા. ભાગે છે, શું થાય છે? ભાગે છે. આપણને કઈ નથી કેવું, માર જ કર. હાસમાં આવી જશે, પડી જશે. બસ આમ પાણી આવી ગયું છે, તને આવી ગયેલું. જાગીને તરત જાંબુડા પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. જો જાંબુડા ઉપર ચડી ગયા. ને મારે કીસું બેન જો મીણવા હતા મીડા કા કીસું અને માનસું હતું જાંબુડા ખાવા આવી ગઈ છે. માનસુ હાલો આવાજ ખેરો એટલે મને જો આમ જો વરસાદ પડ્યો કીધું ભાગ. હા હાય માનસુ વીણવા માંડ. જો આખો જાંબુડો ભીરો છે. ના હા આમ તો જાંબુડા નો વરસાદ થઈ ગયો. બસ કા કાસરોટ ભરાઈ દે છે, નહીં ભરાઈ દે. નાન ખાવા માંડ્યા. હજી હલાવો એક વખત. જાંબુડા ને આખી કાસરોટ ભરાઈ ગઈ છે. જો ચેતન મીંડો વીણવા માનસો હાલ ખાવા. દર વખતે જાંબુડા નો વરસાદ થાય. હા હો. તો મિત્રો વાગી રહ્યા છે આજના 6 અને આપણે આવી ગયા છીએ ખેતરમાં આટો મારવા માટે. હવે આપણે આ ખડ લેવાનું ચાલુ કરી દીધું છે. ચાલો ગુવાર હતો વચમાં કાઢ નાખ્યો છે અને ગુવારમાં હાકી ને હવે ખડ બધું વધારાનો ભેગો કરવાનું છે અને કામ ચાલુ છે ત્યારે. તો આપણે આવી છીએ અત્યારે આટો મારવા માટે. શું કરો છો? લેવા માંડો ને. શું કરો છો? દેખાતું અને તમારે સા જો આમ પેલા નજર કરો તો ક્યાં છે? મારે સા એક લેવાનો નથી. તઈ આટો મારીને વહી જવાનું છે. એક ને બે હોય છે, બે તમારા. અમારા એક સા ઉતરીને બીજા
મિત્રો આજ તો હાંજ પડી ગઈ છે, આપણે આજ તો ખડ લેતા લેતા હાંજ પડી ગઈ છે ને કાલના વ્લોગમાં આપણે એક સરપ્રાઈઝ આપવાની છે. મિત્રો કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે કાલના વ્લોગમાં આપણે એક સરપ્રાઈઝ આપવાની છે. હા જામે કે આ 8 દિવસ કામમાં કઈ ખબર રહી નથી તો એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કમેન્ટ કરીને જણાવજો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે આવતા ચાલુ